વડોદરાના તાંતલજા વિસ્તારમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। રસ્તા ઉપર અચાનક પડેલા ભૂવામાં એક કાર ખાબકી જતા સ્થાનિકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી। મળતી માહિતી અનુસાર કાર રસ્તા ઉપરથી પસાર થઈ રહી હતી ને ત્યારે અચાનક રસ્તો ધસી પડતા કાર સીધી ભૂવામાં ઉતરી ગઈ હતી। જોકે સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને કારમાં સવાર તમામ લોકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા। કારને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ ઘટનાએ ફરી એકવાર શહેરના રસ્તાઓની હાલત અને સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે। હાલ ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે। આ વડોદરા શહેર તાંદલજા વિસ્તાર મરિયમ કોમ્પ્લેક્સ મહેફૂઝ કોમ્પ્લેક્સની આસપાસનો આ વિસ્તાર છે। તમે જોઈ શકો છો કે રોડની ઉપર પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા અને સાથે સાથે પહેલા વડોદરાને વડોદરા વડોની નગરી કહેવાતું હતું। હવે વડોદરા ખાડોદરા થઈ ગયું ને ખડ્ડાઓની નગરી બની ગયું છે। એનું આ એક એક્ઝામ્પલ છે। જ્યાં ને ત્યાં ખાડાઓ ખોદવામાં આવે ને ખોદ્યા બાદ એ પૂરતી વખતે જે કાળજી રાખવી જોઈએ ખાડાઓ પૂરવામાં એવી કોઈ કાળજી રાખવામાં નથી આવતી ને એના કારણે આજે એક ચાલતી ગાડી રોડ ઉપર સીધી ભૂવામાં ફસાઈ ગઈ। એ તો ઠીક છે કે ભાઈ ગાડી સ્પીડમાં નથી, બાકી કોઈ મોટી હોનારત થાય તો એના માટે જવાબદાર કોણ? આ જે વ્યક્તિની ગાડી ફસાઈ છે એની ગાડી માટે એના જે વળતરની જો એ છે કોર્પોરેશન આનું વળતર ગાડી માલિકને ચૂકવે એવી અમારી માંગણી છે। અચ્છા, અને અહીંયા આ વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે કે નહીં પાલિકા દ્વારા? પ્રી મોન્સૂનની કામગીરી ચોપડા પર તો દરેક જગ્યાએ થાય છે, પણ સ્થળ સ્થિતિમાં તમને કોઈ જગ્યાએ કચરો ઉઠાવતા કે જે વરસાદી કાંસ છે એ સાફ કરતા કોઈ જગ્યાએ દેખાયું હોય તો અમને બતાવો। અમને તો નથી દેખાયું। અને વરસાદ પડવાની સાથે વિવિધ વિસ્તારોમાં આ વિસ્તારમાં પાણી પણ ભરાવાની સમસ્યા ઉદ્ભવી રહી છે। બિલકુલ સાચી વાત છે। વરસાદ પડવાની સાથે અહીંયા પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી છે, અને ઉદ્ભવી છે તો કેવું થાય છે, વરસાદી કાંસ જે તરફ હોય એ ભાગ ઊંચો રાખવામાં આવે છે, જે બાજુ પાણી ભરાય એ ભાગ નીચો રાખવામાં। ખરેખર એમની એટલી બુદ્ધિ, ટેકનિકલ બુદ્ધિ ચાલતી હોય તો વરસાદી કાંસ જે બાજુ પાણી વધારે ભરાતું હોય, ઊંડાણ થોડો નીચાણવાળો ભાગ હોય એ બાજુ વરસાદી ગટરો રાખવી જોઈએ। ગટરો રાખી નથી, એના કારણે આ વરસાદી પાણી અહીંયા ભરાય છે। આના પહેલા પેચવર્ક પણ અહીંયા કરવામાં આવ્યું છે, તેમ છતાં પણ ભૂવો પડ્યો છે। એ પેચવર્ક કામગીરીને શું કહેશો? કોન્ટ્રાક્ટરની કામગીરી એ જ છે, સૌથી ફૂક પટ્ટીવાળું કામ છે આ, કે કોન્ટ્રાક્ટરો કામ કરે છે, કામ કર્યા પછી જે ખાડા ખોદ્યા હોય ખાડા પૂરવાની જે જવાબદારીમાં જે કાળજી ચોકસાઈ રાખવાની હોય એ ચોકસાઈ ના રાખી, એના કારણે આજે કોઈને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે।